જય સ્વામિનારાયણ બાળ મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે મિત્રો અગાઉના 3 લેક્ચરમાં આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી. મિત્રો, આજે આપણે આ જ પ્રકરણમાં ગ્રાહકોની ફરજો, ગ્રાહક સુરક્ષાના ઉપાયો, જેમાં ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો વિશે તેમજ ગ્રાહક મંડળો, જાહેર વિતરણ પ્રણાલી, તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાઓ કાર્ય કરે છે તેના વિશે વિશેષ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ મિત્રો, આજે આપણે એક ગ્રાહક તરીકે જ્યારે વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ અથવા તો તેમણે ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીશું. ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે, તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવી જોઈએ. ગ્રાહકે હંમેશા BIS, ISI અને એગમાર્ક જેવા ગુણવત્તાના માનકવાળી સ્ટાન્ડર્ડ અને બ્રાન્ડ નામવાળી વસ્તુઓ ખરીદવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે અનેકવિધ વસ્તુઓમાંથી યોગ્ય વસ્તુની પસંદગી કરવી જોઈએ. વસ્તુની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને જ ચીજવસ્તુઓ ખરીદવી જોઈએ તેવો ખાસ આગ્રહ રાખવો. ગ્રાહકે તેના વર્તન વ્યવહાર દ્વારા વેપારી કે ઉત્પાદકોને પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની પણ ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલ વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની રસીદ તથા વોરંટી કાર્ડ લેવાનો, તેના પર દુકાનનો સિક્કો અને વેપારીની સહી લેવાનો ખાસ આગ્રહ રાખવો. ગ્રાહકોએ બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો અને સંગઠનો રચવા જોઈએ તેમજ સરકારની ગ્રાહક સંબંધી વિવિધ જે સમિતિઓ છે એ સમિતિઓમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના જે તે અધિકારીને મૌખિક કે લેખિત રજૂઆત કે પછી ફરિયાદ કરવી જોઈએ અને તે માટે ગ્રાહક મંડળો અને સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રાહકે ચીજવસ્તુ ખરીદતા પહેલાં તેનું પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યા તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકોના નામ, સરનામા વગેરે જોઈ તપાસીને જ વસ્તુ ખરીદવી જોઈએ. ગ્રાહકને વસ્તુમાં ભેળસેળ, બનાવટ કે વજનમાં ઘટ હોય અને જ્યારે શંકા લાગે ત્યારે વેપારીનું ખાસ ધ્યાન દોરવું. વેપારી ફરિયાદના નિકાલમાં વિલંબ કરે તો કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી પણ કરવી જોઈએ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો કે ગ્રાહક તરીકે આપણે જઈએ છીએ ત્યારે ગ્રાહકે લોભામણી જાહેર ખબરોથી આકર્ષાઈ દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી વસ્તુઓ ખરીદી કરી નાણાં વેડફવા જોઈએ નહીં. વેપારીએ તોલમાપના તમામ સાધનો દર વર્ષે પ્રમાણિત કરવા જોઈએ. જો વેપારી કોઈ પ્રમાણિત કર્યા સિવાયના તોલમાપના સાધનો વાપરતો હોય તો એક જાગૃત ગ્રાહક તરીકે આપણે તોલમાપ કચેરીના અધિકારીઓનો સંપર્ક સાધી ધ્યાન દોરવું કે પછી લેખિત ફરિયાદ પણ કરવી જોઈએ. ગેસ સિલિન્ડરનું જે સીલ અને વજન તપાસવું, રિક્ષા કે ટેક્સીનું મીટર ઝીરો કરાવીને જ બેસવું, પેટ્રોલ, ડીઝલ કે ગેસ ભરાવતી વખતે 0,000 જોઈ લેવું, કેરોસીનના માપિયાનું ફીણ નીચે બેસી જાય પછી જ લેવું અને લટકાવેલા ત્રાજવામાંથી જ વજન કરાવવું. રેલવે, બેંક, વીજળી, વીમો, ટેલિફોન, સુધરાઇડ, હોસ્પિટલ વગેરે સેવાઓમાં બેદરકારી કે ઉણપ જણાય તો એક જાગૃત ગ્રાહક તરીકે આપણે વર્તમાનપત્રો છે, ટીવી વગેરે માધ્યમોથી લોકજાગૃતિ લાવવાના પ્રયાસોને મહત્વનું સ્થાન આપવું જોઈએ.
ગ્રાહકે ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, કાર્ય શિબિરો, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાવવું જોઈએ અને ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવામાં મદદરૂપ બનવું જોઈએ. અહીં મિત્રો આપણે વાત કરી છે ગ્રાહકોની જે ફરજો છે અથવા તો ગ્રાહકે બજાવવાની ફરજો વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી. હવે પછીનો મુદ્દો છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અન્વયે ત્રિસ્તરીય અદાલતની માળખાની રચના કરી છે, જેમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક ફોરમ કે કમિશનોની રચના કરી તેની કાર્યવાહીના ધારાધોરણો પણ ઘડ્યા છે. તો તે અંગે આપણે અહીંયા મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી અને માહિતી મેળવીશું. તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જેના વિશે આપણે વિગતે ચર્ચા જોઈશું. તો એમાં પ્રથમ છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, જેને મિત્રો આપણે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના તરીકે ઓળખીએ છીએ, તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો પણ ઘડ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું પણ ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. અને જેમાં સૌથી પ્રથમ છે જિલ્લા ફોરમ, જેને આપણે જિલ્લા મંચ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, જિલ્લા ફોરમ, જેને આપણે જિલ્લા મંચ તરીકે ઓળખીએ છીએ, તે સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં એક એવી લગભગ 571 જેટલી જિલ્લા ફોરમો કાર્યરત છે. જિલ્લા ફોરમ ગ્રાહકની જે ફરિયાદો છે એ ફરિયાદોનો નિકાલ લાવી ગ્રાહકને જે નુકસાન થયેલું છે એ નુકસાનીનું આર્થિક વળતર અપાવવાનું કાર્ય પણ કરે છે. આ ફોરમમાં ખાસ કરીને ₹20 લાખ સુધીનું વળતર મેળવવા માટે દાવા નિર્ધારિત ફી ભર્યેથી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે દાવાની રકમના 50% કે 25,000, જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની રહે છે. બીજું છે રાજ્ય કમિશન, જેને મિત્રો આપણે રાજ્ય ફોરમ તરીકે પણ ઓળખી શકીએ, જે દેશમાં અંદાજે 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના જે દાવા છે એ સુધીના વળતરના દાવા નિયત ફી ભરીને દાખલ થઈ શકે છે. રાજ્ય ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય કમિશન, જેને આપણે રાષ્ટ્રીય ફોરમ તરીકે પણ ઓળખી શકીએ, જેમાં ખાસ કરીને મિત્રો 1 કરોડથી વધારે વળતરના જે દાવા છે તે દાવા નિયત ફી ભરીને આ કમિશનમાં દાખલ થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. આ કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર હુકમના દિવસથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં વળતર દાવાની રકમના 50% અથવા તો ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે જમા કરાવી અપીલ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે તો સજા કે દંડ અથવા તો બંને થઈ શકે છે. BPL હેઠળની વ્યક્તિઓ, વિકલાંગ, સિનિયર સિટીઝન્સને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી છૂટ આપવામાં આવી છે, તેમજ જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન અને કાનૂની સહાય તેમજ વકીલની સેવા મફત પૂરી પાડવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે મિત્રો જાહેર વિતરણ પ્રણાલી,
જાહેર વિતરણ પ્રણાલી વિશે મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી છે, જેને બીજા અર્થમાં આપણે વ્યાજબી ભાવની દુકાનો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલસામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ જે રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. પછીનો મુદ્દો છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ જે માલસામાન, વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વનપેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનકવી એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં પોતાની ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી કરતી વખતે BSI માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે એટલે કે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. FPOનો માર્કો જામ, ફ્રૂટ જ્યુસ, સ્કેવેરા, કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં અપાય છે. વુલમાર્ક માર્કો ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. MPO માર્કો માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે. HACCP માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. ECO માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI દ્વારા અપાય છે, જે હવે BIS છે. એના પછીનો મુદ્દો છે મિત્રો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન, જેને આપણે ગુણવત્તા માનકની કામગીરી તરીકે ઓળખીએ છીએ અથવા તો કામગીરી કરી રહી છે. જેમાં એક છે ISO, જેને આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક જીનીવામાં છે.
જેની સ્થાપના 1947માં થઈ હતી, જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે, જ્યારે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓ હોવાનું પ્રમાણપત્ર છે. બીજી સંસ્થા છે કોડેક્સ એલિમેન્ટરિયર્સ કમિશન CAC, જે ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. મિત્રો, હવે પછીનો મુદ્દો છે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને કઈ જગ્યાએ. ગ્રાહક પોતે ફરિયાદ દાખલ કરી શકે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ફરિયાદ દાખલ કરી શકે. નોંધાયેલા અને માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો પણ ફરિયાદ કરી શકે છે. એક કે તેથી વધુ ગ્રાહક વતી પ્રતિનિધિ સ્વરૂપે કોઈ ગ્રાહક ફરિયાદ કરી શકે. માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી તેનો ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય પણ ફરિયાદ દાખલ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય, આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ પણ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. અરજી સાદી સરળ ભાષામાં નામ, સરનામું અને સંપર્ક નંબર લખીને ટાઈપ કરીને કે સ્વ હસ્તાક્ષરમાં લખી ટપાલ મારફત કે ઈ-મેલથી કરી શકાય છે. જો વકીલ મારફતે કેસ કરવો હોય તો સોગંદનામું કરવું પડે છે. અરજીમાં ફરિયાદનું સંપૂર્ણ વર્ણન અને ફરિયાદના કારણો પણ સ્પષ્ટ લખવા જરૂરી બને છે. જ્યારે પણ આપણે ફરિયાદ કરી છે ત્યારે ફરિયાદ અંગે આપની પાસે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો બીડવી, અસલ પુરાવા રજૂ કરવા નહીં. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો નાણાં ચેકથી આપણે ચૂકવ્યા હોય તો તે ચેકની વિગતો પણ ખાસ લખવી. ચીજવસ્તુ કે સેવાના વેચાણ અર્થે વિક્રેતાઓ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પોસ્ટ પેકેટ્સની નકલ અરજી સાથે બીડવી. આમ કોઈ પણ પ્રકારની લાંબી પ્રક્રિયા સિવાય સરળતાથી ફરિયાદ દાખલ કરી ન્યાય માટે અરજી કરી શકાય છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં પણ ફરિયાદ દાખલ કરી શકાય છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800 અથવા તો 114000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ જે પૂર્ણ કરીએ છીએ.
આ પાઠના પ્રશ્નોના ઉત્તર નોટબુકમાં નોંધ કરી લેશો. જય સ્વામિનારાયણ.